નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 6 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1. ભારતની અધ્યક્ષતામાં પહેલી બ્રિક્સ એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઓનલાઈન એટલે કે વર્ચ્યુઅલ. ભારતની 2026 બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ પ્રથમ બ્રિક્સ એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપ ACWG બેઠક 2 થી 3 જૂન 2026 દરમિયાન વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી. આ બેઠકનું આયોજન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ DOPT દ્વારા કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે સંપત્તિ પુનઃપ્રાપ્તિ એસેટ રિકવરી પર ચર્ચા કરવામાં આવી હતી. સરહદ પાર ભ્રષ્ટાચાર સામે લડતનો વ્યૂહ બનાવવામાં આવ્યો હતો. હવે શાસનમાં પારદર્શિતા વધારવા માટેના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી. આગામી બીજી બેઠક 4 થી 5 ઓગસ્ટ 2026 દરમિયાન હૈદરાબાદ, તેલંગાણામાં ભૌતિક રીતે યોજાશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2. માવેન મિશન કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે જે તાજેતરમાં સમાપ્ત કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નાસા. હવે મિત્રો, માવેન એટલે કે માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવોલ્યુશન નાસાનું એક મહત્વપૂર્ણ અવકાશ મિશન છે જે મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. હવે એજન્સીની વાત કરીએ તો નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન લક્ષ્ય હતું આ મિશનનું મંગળ ગ્રહ એટલે કે માર્સ. આની લોન્ચિંગ તારીખ 18 નવેમ્બર 2013 હતી. મંગળના ઉપરના વાતાવરણ અને તેના હવામાન ઇતિહાસનો અભ્યાસ કરવાનો મુખ્ય હેતુ હતો. આ મિશન મંગળ પર પાણી અને વાયુમંડળ કેવી રીતે બદલાયું તે સમજવામાં મદદ કરે છે અને ગ્રહના વાતાવરણ ગુમાવવાના કારણો શોધે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 5 જૂન. સંસ્થાપક સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ઉજવવામાં આવે છે. આની પ્રથમ ઉજવણી 1973માં કરવામાં આવી હતી. આનો મુખ્ય હેતુ છે પર્યાવરણ સંરક્ષણ અંગે વૈશ્વિક જાગૃતિ ફેલાવવી અને લોકોમાં પર્યાવરણ બચાવ માટે પ્રેરણા આપવી. હવે આ દિવસ કુદરતની સુરક્ષા, પ્રદૂષણ ઘટાડવા અને ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4. પદ્મભૂષણથી સન્માનિત ડોક્ટર સુભાષ કશ્યપ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રાજનીતિજ્ઞ. હવે ડોક્ટર સુભાષ સિંહ કશ્યપ ભારતના પ્રખ્યાત બંધારણ વિશેષજ્ઞ, રાજકીય વિજ્ઞાનના નિષ્ણાંત અને સંસદીય અભ્યાસના વિદ્વાન હતા. તેમનું 4 જૂન 2026ના રોજ 97 વર્ષની વયે અવસાન થયું. હવેના ક્ષેત્રની વાત કરીએ તો પબ્લિક અફેર્સ અને બંધારણ અને સંસદીય અભ્યાસ. હવે તેઓ લોકસભાના સચિવ જનરલ 1984થી લઈ અને 1990 દરમિયાન રહ્યા હતા. તેમને 2015માં પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બંધારણના અભ્યાસ અને સંસદીય પ્રક્રિયાના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. મહત્વપૂર્ણ કામગીરીની વાત કરીએ તો NCRWC એટલે કે નેશનલ કમિશન ટુ રિવ્યૂ ધ વર્કિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનની ડ્રાફ્ટિંગ અને સંપાદન સમિતિના વડા હતા. અન્ય કાર્યની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્ય હતા. 100થી વધુ પુસ્તકો લખ્યા છે જેમાં હિસ્ટ્રી ઓફ ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા મુખ્ય ગણાય છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5. દુનિયાનો પહેલો ન્યુક્લિયર ડસ્ટબિન કયા દેશમાં બનાવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ફિનલેન્ડ. હવે દેશ છે ફિનલેન્ડ અને સુવિધાનું નામ છે ઓન્કાલો ન્યુક્લિયર વેસ્ટ રિપોઝિટરી. ઓન્કાલો રિપોઝિટરી. સ્થાનની વાત કરીએ તો ઓલ્કિલુઓટો આઇલેન્ડ, યુરાજોકી નજીક ફિનલેન્ડમાં. ઊંડાઈની વાત કરીએ તો જમીનથી નીચે લગભગ 400થી 450 મીટર આવેલું છે. હવે આનો હેતુ શું છે? તો કે પરમાણુ ઈંધણના અત્યંત જોખમી કચરાનો સુરક્ષિત નિકાલ કરવો. આશરે 1 લાખ વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન બનાવવામાં આવી છે. હવે આની સંગ્રહ પદ્ધતિ શું છે? તો કે સ્ટીલ કેનિસ્ટરમાં બંધ કચરો રાખવામાં આવશે. તેની ઉપર કાંસ્ય એટલે કે કોપરનું કવર લગાવવામાં આવશે. આસપાસ બેન્ટોનાઇટ માટી લીક રોકવા માટે અને સ્થિર પ્રાચીન પથ્થરની ભૂગર્ભ રચના કરવામાં આવી છે. આમાં લગભગ 6500 ટન વપરાયેલા પરમાણુ ઈંધણનો સમાવેશ કરી શકાય છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં કયા દેશને પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માટે
ચૂંટવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કિર્ગિસ્તાન. હવે મિત્રો ચૂંટણીની તારીખ હતી 3 જૂન 2026. કાર્યકાળની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2027થી 31 ડિસેમ્બર 2028 2 વર્ષનો રહેશે. એશિયા પેસિફિક ગ્રુપની એક બેઠક માટે કિર્ગિસ્તાનને ફિલિપિન્સને 142 સામે 49 મતથી હરાવ્યું. હવે આનું મહત્વ એ છે કે 1992માં યુએન સભ્ય બન્યા બાદ પ્રથમ વખત યુએનએસસીમાં કિર્ગિસ્તાનને સ્થાન મળ્યું છે. હવે મિત્રો આ સિવાયના દેશોની વાત કરીએ તો ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, ત્રિનિદાદ અને ટોબેગો અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. આ ચૂંટણી દ્વારા નવા દેશોને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા નિર્ણયોમાં ભાગ લેવાની તક મળશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. ચુમુર ગામ ક્યાં આવેલું છે, જેને ભારતનું પહેલું મોડેલ સરહદી ગામ બનાવવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી લદ્દાખ. હવે મિત્રો ચુમુર વિલેજ ભારતના લદ્દાખના ચાંગથાંગ વિસ્તારમાં ભારત ચીન સરહદ એલએસી પાસે આવેલું છે. અત્યંત ઊંચાઈવાળું દૂરવર્તી ગામ છે. આ પ્રોજેક્ટ સરહદી વિસ્તારોમાં વસવાટ, સુરક્ષા અને આર્થિક વિકાસને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોજનાની વાત કરીએ તો વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હેઠળ આ ગામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. લગભગ 16,700 ફૂટ સમુદ્ર સપાટીથી ઉપર આવેલું આ ગામ છે. વસ્તીની વાત કરીએ તો અહીંયા 24 ઘરો છે અને આશરે 91 લોકો અહીંયા વસવાટ કરે છે. અતિ ઠંડી હવામાન માટે સોલાર આધારિત ઇન્સ્યુલેટેડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાપમાન -35 ડિગ્રી સેલ્સિયસ સુધી સહન કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. હોમસ્ટે દ્વારા પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પશ્મિના ઊન બકરી પાલનને પણ ટેકો આપવામાં આવ્યો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. પહેલાજ નિહલાની કોણ હતા જેમનું 76 વર્ષની વયે નિધન થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ફિલ્મ મેકર. હવે પહેલાજ નિહલાની ભારતીય ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્માતા અને પૂર્વ CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમનું 4 જૂન 2026ના રોજ અવસાન થયું હતું. જાણીતી ફિલ્મોની વાત કરીએ તો મિત્રો 1986ની ઇલ્ઝામ, 1993ની આંખે અને 1992ની સોલા ઓર શબનમ એમની ખૂબ જ જાણીતી ફિલ્મો છે. યોગદાનની વાત કરીએ તો ગોવિંદા અને ચંકી પાંડે જેવા કલાકારોની શરૂઆતની તક આપી હતી. CBFC અધ્યક્ષ 2015થી 2017 સુધી સેવા આપી હતી. ફિલ્મ સેન્સરશિપ અંગે તેમના કડક નિયમો અને નિર્ણયો માટે તેઓ ચર્ચામાં રહ્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. કયા દેશ અમેરિકાને પાછળ છોડીને દુનિયાનું બીજું સૌથી મોટું સૌર ઉર્જા વિકાસ બજાર બની ગયું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ભારત. હવે મિત્રો ઇન્ડિયા સોલાર ઉર્જાના વિકાસમાં વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. પ્રથમ સ્થાને ચાઇના છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ત્રીજા ક્રમે છે. આ સિદ્ધિ ભારતને સ્વચ્છ ઉર્જા અને નોન ફોસિલ ફ્યુલ લક્ષ્યો 2030 માટે 500 ગીગાવોટ તરફ ઝડપી ગતિએ આગળ ધપાવે છે. હવે મિત્રો વાર્ષિક ક્ષમતા વધારાની વાત કરીએ તો લગભગ 37 ગીગાવોટ સોલાર ક્ષમતામાં ઉમેરો કરવામાં આવ્યો છે અને યુએસએનો લગભગ 34 ગીગાવોટ ઉમેર્યું છે. કુલ સ્થાપિત ક્ષમતા 2014માં 2.8 ગીગાવોટ હતી, જે વધીને હવે 155 ગીગાવોટથી વધારે થઈ ગઈ છે. હવે મિત્રો PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના જેવી યોજનાઓના લીધે ખૂબ જ ફેમસ થયું છે. લાખો ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રસાર 40 લાખથી વધુ ઘરમાં કરવામાં આવ્યો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. ઓપરેશન ડેલ્ટા હન્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ગુજરાત. હવે મિત્રો ઓપરેશન ડેલ્ટા હન્ટ ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ એક વિશાળ સ્તરની એન્ટ્રી ઇન્ફિલ્ટ્રેશન ગેરકાયદેસર પ્રવેશ વિરોધી કાર્યવાહી છે. આ અભિયાન રાજ્યની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને ગેરકાયદેસર પ્રવેશને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે મિત્રો રાજ્યની વાત કરીએ તો ગુજરાત છે અને આની શરૂઆત 2 જૂન 2026ના રોજ કરવામાં આવી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસના નેતૃત્વ હેઠળ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને અટકાયત કરવામાં આવશે. ફરજી દસ્તાવેજો ધરાવતા લોકોની પણ તપાસ કરવામાં આવશે. ગેરકાયદેસર પ્રવેશ અને વસવાટ પર નિયંત્રણ મૂકવામાં આવશે. ટેકનોલોજી અને ઇન્ટેલિજન્સ આધારિત ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શરૂઆતના દિવસોમાં 500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. વરિષ્ઠ IFS અધિકારી વિપુલને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે
નિયુક્ત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સાઉદી અરબ. વિપુલને ભારતના આગામી રાજદૂત તરીકે સાઉદી અરેબિયા માટે નિમણૂક કરવામાં આવ્યા છે. આ નિમણૂક ભારત સાઉદી અરેબિયાના સંબંધને વધુ મજબૂત બનાવવા, ઉર્જા, વેપાર તથા વિદેશ નીતિ સહકાર વધારવામાં મદદરૂપ થશે. હવે મિત્રો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી અને ભારતના કતારમાં રાજદૂત તરીકે સેવા પણ આપી રહ્યા છે. 1998 બેચના IFS અધિકારી છે. હવે મિત્રો ગલ્ફ અને પશ્ચિમ એશિયા મામલામાં તેઓ વિશેષ અનુભવ ધરાવે છે. અગાઉ દુબઈમાં કોન્સ્યુઅલ જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે. MEEAમાં ગલ્ફ વિભાગના સંયુક્ત સચિવ તરીકે પણ કામ કર્યું છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. ઇન્ડિયા AI ડેટા લેબ લોન્ચ કરનાર પહેલી ખાનગી યુનિવર્સિટી કઈ બની? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ચંદીગઢ યુનિવર્સિટી. હવે ચંદીગઢ યુનિવર્સિટી ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે જેમણે ઇન્ડિયા AI ડેટા લેબ શરૂ કરી છે. આ પહેલ ભારતને AI અને ડિજિટલ સ્કિલ્સ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને વિદ્યાર્થીઓને ઉદ્યોગ તૈયાર બનાવે છે. હવે મિત્રો ભાગીદારી એટલે કે ઇન્ટેલ સાથેના સહયોગમાં સ્થાપના કરવામાં આવી છે. લોન્ચની તારીખની વાત કરીએ તો 2 જૂન 2026ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટિંગ UIC સ્થળે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને AI અને ડેટા સાયન્સમાં પ્રેક્ટિકલ અનુભવ આપવામાં આવશે. રિયલ વર્લ્ડ AI પ્રોજેક્ટ પર પણ તાલીમ આપવામાં આવશે. ટેકનોલોજી ક્ષેત્રમાં સ્કિલ ગેપ ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ થશે. નવા BCA અને BCA ડેટા સાયન્સમાં અને MCA ડેટા સાયન્સના કોર્સ શરૂ કરવામાં આવશે. ઇન્ટેલ દ્વારા ક્યુરેટેડ સર્ટિફિકેટ આધારિત સેમેસ્ટર સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13. ICCએ કયા દેશની સભ્યતા રદ કરી દીધી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી અને ઓપ્શન એ, અમેરિકા અને કેનેડા. બે જવાબ અહીંયા મિત્રો સાચા પડશે. હવે મિત્રો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બે દેશની ક્રિકેટ બોર્ડ સભ્યતા પર કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ બંને દેશોમાં ક્રિકેટના પ્રશાસનને સુધારવા માટે નોર્મલાઇઝેશન પ્રક્રિયા શરૂ કરી છે જેથી રમતની પારદર્શિતા અને વ્યવસ્થિત વિકાસ સુનિશ્ચિત થઈ શકે. હવે મિત્રો કેનેડા ક્રિકેટની વાત કરીએ તો એને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અસરની તારીખ 1 જૂન 2026થી છે. ગંભીર ગવર્નન્સ ખામીઓ, ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતતા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખેલાડીઓને ICC ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી ચાલુ રહેશે પણ ફંડિંગ માટેની વાત છે તો ICC દ્વારા સીધી દેખરેખ હેઠળ ફંડિંગ આપવામાં આવશે. આ ઉપરાંત મિત્રો USA ક્રિકેટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગવર્નન્સ નિષ્ફળતા અને બંધારણીય નિયમોનું ઉલ્લંઘન એના મુખ્ય કારણો છે. ટીમો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમતી રહેશે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.